નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઇતિહાસ સહાયક ભરતી ધોરણ 6 થી 8નો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે અને જે પણ મિત્રોને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ થયા છે, સૌપ્રથમ તો તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપ સૌને આપનો મનપસંદ જિલ્લો મળે તેવી શુભકામનાઓ। આ વિડીયોની અંદર આપણે જે જિલ્લા પસંદગી માટેની સંપૂર્ણ પ્રક્રિયા છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે, કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ શું છે, એ તમામની માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। સૌપ્રથમ આપણે જોઈએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8ની જે જિલ્લા પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા છે એ કઈ રીતની હોય છે। તો જ્યારે તમારા કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે તમે પહોંચો છો ત્યારે સૌપ્રથમ ત્યાં 50-50ની બેચ બનાવવામાં આવે છે અને એ 50 વિદ્યાર્થીઓને મેરિટ નંબર 1થી લઈ અને મેરિટ નંબર 50 સુધી લાઇનમાં રાખવામાં આવે છે અને પછી તમને એક બાજુમાં હોલ છે તે હોલની અંદર લઈ જવામાં આવે છે। એ હોલની અંદર ગયા પછી તમને સૌપ્રથમ તો સાઇન કરાવવામાં આવે છે તમારા નામ અને મેરિટ નંબર જોઈને, અને પછી તમને ત્યાં હોલની અંદર બેસાડવામાં આવે છે અને પછી તમને બાંહેધરી પત્રકો આપવામાં આવે છે। 2 બાંહેધરી પત્રકો SC કેટેગરીને આપવામાં આવે છે, 3 બાંહેધરી પત્રકો છે એ OBC કેટેગરીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને 3 જે બાંહેધરી પત્રકો છે તે EWS કેટેગરીને આપવામાં આવે છે। હવે આ બાંહેધરી પત્રકો કઈ રીતે ભરવાના છે તે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે સ્ક્રીન ઉપર આપ 2 બાંહેધરી પત્રકો જોઈ શકો છો। તે 2 બાંહેધરી પત્રકો છે એ તમામ કેટેગરીના ઉમેદવારે ભરવાના છે। એ પછી જનરલના ઉમેદવાર હોય કે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય તો આ મુજબના 2 બાંહેધરી પત્રકો આપને આપવામાં આવે છે। એમાં જે પ્રથમ બાંહેધરી પત્રક છે તેમાં ઉપર લખેલું છે વિદ્યા સહાયક ભરતી પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ। હવે નામની જગ્યાએ આપે આપનું પૂરું નામ લખવાનું હોય છે, સરનામામાં આપે આપનું સરનામું, જે મોબાઈલ નંબર છે એમાં મોબાઈલ નંબર, ફોર્મ નંબરમાં આપનો ફોર્મ નંબર અને જે મેરિટ ક્રમાંક છે એમાં તમારે તમારો મેરિટ ક્રમાંક લખવાનો હોય છે। પછી જે આથી હું ખાલી જગ્યા એમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે। પછીની જે ખાલી જગ્યા છે એમાં વિદ્યા સહાયક તરીકે નોકરી માટે જિલ્લા નગર પ્રાથમિક સમિતિની પસંદગી કરવા હાજર રહેલ છું અને નીચે મુજબની બાંહેધરી આપું છું। મેં ખાલી જગ્યા ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમાં આપે ધોરણ 1 થી 5 છે એને કાઢી નાખવાનું રહેશે અને જે ખાલી જગ્યા છે એમાં વિદ્યા સહાયક લખવાનું છે અને જે માધ્યમ છે એ માધ્યમમાં આપ ગુજરાતી માધ્યમ લખવાનું રહેશે અને નીચે સ્થળની અંદર ગાંધીનગર, તારીખમાં આપે જે તારીખે જિલ્લા પસંદગી કરેલ છે એ તારીખ અને સહીની અંદર આપે આપની સહી કરવાની રહેશે। બાજુમાં જે બીજું બાંહેધરી પત્રક આપેલું છે તેમાં પણ આપે આપનું નામ, આપનો ફોર્મ નંબર, વિભાગ છે તેમાં 1 થી 5 એની જગ્યાએ તમારે 6 થી 8 લખવાનું થશે। માધ્યમમાં તમારે ગુજરાતી માધ્યમ, જનરલ મેરિટ નંબર અને કેટેગરી મેરિટ નંબર આપનો લખવાનો રહેશે અને આપનું મેરિટ કેટલું છે એ લખવાનું રહેશે અને નીચેની તમામ વિગતો છે એ વિગતો ભરી અને આપે આપની સાઇન કરવાની રહેશે। આ સિવાય EWS કેટેગરીને એક ફોર્મ આપવામાં આવે છે જેમાં જે કેટેગરી છે એની બાંહેધરી લેવામાં આવે છે અને OBC વિદ્યાર્થીઓ છે તેમને પણ એક નોન ક્રિમિલિયર માટેનું ખરાઈ ફોર્મ આપવામાં આવે છે। એ ફોર્મ ભરી અને આપે જમા કરાવવાના રહેશે। આના સિવાય તમને એક જિલ્લા પસંદગી માટેનું વિકલ્પ ફોર્મ આપવામાં આવશે। એ વિકલ્પ ફોર્મની અંદર જ્યારે પણ તમે જિલ્લો પસંદ કરો છો પછી જ વિગતો ભરવાની રહેશે, ત્યાં સુધી તમને વિગતો ભરવા નહીં દે। જે જિલ્લો તમે પસંદ કરો છો એ જિલ્લાનું નામ એ વિકલ્પ ફોર્મની અંદર ભરવાનું હોય છે। બાંહેધરી ફોર્મ આપ ભરી નાખો પછી આપને બાજુના એક બીજા રૂમની અંદર લઈ જવામાં આવે છે જ્યાં તમારે તમારા તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવાનું હોય છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જાઓ એટલે 3 ટેબલો હોય છે, જેમાં પ્રથમ ટેબલ હોય છે ત્યાં આપે આપનું LC અને આપનું જે જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તેની ચકાસણી કરવાની હોય છે। એની બાજુમાં એક બીજું ટેબલ હોય છે જેમાં આપે તમારા BEdના માર્કશીટો અને ટેટ 2ની જે માર્કશીટ છે તેની ખરાઈ કરવાની હોય છે। BEdની માર્કશીટો, પ્રમાણપત્રો જેમાં ટ્રાયલ સર્ટિફિકેટ, જે માન્યતા પ્રમાણપત્ર હોય છે, માન્યતા પ્રમાણપત્ર વગેરે જે BEdને લગતા તમામ જે ડોક્યુમેન્ટો છે એ આપે ત્યાં ખરાઈ કરવાના હોય છે અને ટેટ 2ની માર્કશીટ પણ આપે બીજા નંબરના ટેબલ ઉપર ખરાઈ કરાવવાની હોય છે। બાજુમાં જે ત્રીજા નંબરનું ટેબલ છે ત્યાં તમારે ગ્રેજ્યુએશનનું અને પોસ્ટ ગ્રેજ્યુએશનનું વેરિફિકેશન થશે। ગ્રેજ્યુએશનમાં તમામ પ્રકારના જે સેમેસ્ટર હોય તો સેમેસ્ટરના તમામ પ્રકારના સર્ટિફિકેટો આપે રજૂ કરવાના હોય છે।
કોલેજનું જે ટ્રાયલ સર્ટિફિકેટ છે અને ડિગ્રી સર્ટિફિકેટ છે એ પણ આપે ત્યાં રજૂ કરવાનું હોય છે. એવી રીતે પોસ્ટ ગ્રેજ્યુએશનની તમામ સેમેસ્ટરો અને જે ટ્રાયલ સર્ટિફિકેટ છે અને જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ આપે રજૂ કરવાના હોય છે. તો આમ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ 3 ટેબલમાં જુદી જુદી જગ્યાએ આપે વેરિફિકેશન કરાવવાના હોય છે. તો આપે આપણા તમામ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સાથે રાખવા પડશે. વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી એક બાજુમાં ત્રીજો હોલ હોય છે. એ હોલની અંદર આપ સૌને બેસાડવામાં આવે છે અને મેરિટ પ્રમાણે આપને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે. કોમ્પ્યુટર ઉપર જે અધિકારીઓ બેઠા છે એ આપને પૂછે છે કે આપે કયો જિલ્લો લેવો છે. જો આપ જનરલના દાવેદાર હોય અને આપ જે જિલ્લો પસંદ કરો છો તેમાં જો જનરલની જગ્યા ખાલી હોય તો તમને જનરલની સીટ ફાળવી આપવામાં આવે છે. પણ જો આપ જે જિલ્લો પસંદ કરો છો તેમાં જનરલની સીટ અવેલેબલ ના હોય અને જો તમે જનરલના દાવેદાર હોય તો તમને પૂછવામાં આવે છે કે આ જિલ્લાની અંદર જનરલની જગ્યા ખાલી નથી. જો તમે કેટેગરીની ઉપયોગ કરી અને જો સીટ લેવા માંગતા હોય તો પછી આપ કેટેગરીની સીટ લઈને એ જગ્યા છે એ લઈ શકો છો. પણ તમામ ઉમેદવારોને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યાં સુધી આપને જનરલની સીટ મળતી હોય એ કોઈ પણ જિલ્લામાં મળે તો આપ જનરલની સીટ લઈ લેશો. કારણ કે જો આપ એક જનરલની સીટ લેશો તો પછી તમારા કેટેગરીનો કોઈ પણ એક ઉમેદવારને નોકરી મળશે. પણ જો આપ જનરલની જગ્યાએ કેટેગરીનો ઉપયોગ કરી લેશો તો તમારા નીચે જે મેરિટવાળા કોઈ કેટેગરીનો વિદ્યાર્થી છે એ નોકરીથી વંચિત રહી જશે. તો એક નમ્ર અપીલ છે કે જો આપને જનરલની સીટ મળતી હોય તો તમે જનરલની સીટનો ઉપયોગ કરીને જ આપનો જિલ્લા પસંદગી કરો. આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી જે સ્ક્રીન ઉપર એક ઓર્ડર દેખાય છે એ મુજબનો એક જે જિલ્લા પસંદગી માટેનો ઓર્ડર છે એ આપને આપવામાં આવે છે. ત્યાં જે અધિકૃત અધિકારી હોય છે તે તેમાં સાઇન કરી જે જિલ્લાની પસંદગીની જે કોપી છે એ એક કોપી આપને આપે છે અને એક કોપી છે એ ગાંધીનગર રહે છે. જેની અંદર આપે જે જિલ્લો પસંદ કરેલો છે તે જિલ્લા શિક્ષણ સમિતિનું નામ, આપે ક્યારે હાજર થવાનું છે એ તારીખ જો નક્કી હશે તો તારીખ અને સમય લખેલો હશે. પણ જો તારીખ હજુ હાજર થવાની નક્કી નહીં હોય તો એપોઇન્ટમેન્ટ ડેટ વિલ બી પબ્લિશ્ડ ઓન વેબસાઇટ એવી રીતનું જે લખાણ છે એ આ ઓર્ડરની અંદર લખેલું હોય છે. જો ઓર્ડરની અંદર તારીખ લખેલી હોય સ્થળ પસંદગી માટેની તો એ તારીખે આપે જિલ્લામાં જઈ અને સ્થળ પસંદગી કરવાની હોય છે. પણ જો તારીખ લખેલી ના હોય તો પાછળથી વેબસાઇટ ઉપર એ તારીખ જાહેર કરવામાં આવે છે. હવે જિલ્લા પસંદગી પછી સ્થળ પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા શું હોય છે તેનો એક અલગથી વિડીયો આપણે આ જ ચેનલ ઉપર અપલોડ કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તમામ એજ્યુકેશનને લગતી અપડેટ આ જ ચેનલ ઉપરથી આપને મળી રહેશે. આભાર.